નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે જે પાઠ ચાલુ છે 14મો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, જેમાં આપણે છેલ્લે આ રીતની પ્રવૃત્તિ જોઈ હતી, જેમાં ફળ કે શાકભાજી હોય તો તેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે અને જે તરફ ધન ધ્રુવ હશે તે તરફ તમને ડાઘ જેવું કંઈક જોવા મળશે. તો તમે આના પ્રયોગ દ્વારા તમે એ જાણી શકો છો કે કઈ તરફ ધન ધ્રુવ છે, કઈ તરફ ઋણ ધ્રુવ છે. બરોબર છે. હવે આગળ જોઈએ. ત્યાર પછી આગળ જે જોવાનું છે જે ઇલેક્ટ્રોપ્લેટિંગ, તેના વિશે જોવાનું છે. ઇલેક્ટ્રોપ્લેટિંગને બીજા શબ્દોમાં ઢોળ ચઢાવવાની પ્રક્રિયા એ પણ તમે કહી શકો છો. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચઢાવવાની પ્રક્રિયા એમ પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં શું થશે કે કોઈ ધાતુ હોય એ ધાતુ ઉપર કંઈક નવી જ પ્રકારની એક ધાતુ એના પર ચઢાવવામાં આવતી હોય છે, જે ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે એવી રીતે ઓળખવામાં આવે છે. પણ એની અંદર એ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત વહન દ્વારા કરવામાં આવશે. એટલે કે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ હોય એ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવામાં આવે. બરોબર છે. તો એ આવરણ ચઢાવવાની પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. જે વિદ્યુત વહન કરી દ્વારા કોઈ પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે અને એ જે પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવશે. તો એ આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં પ્લેટો છે, તાંબાની પ્લેટ, એ તાંબાની પ્લેટને કોપર સલ્ફેટનું દ્રાવણ એમાંથી પસાર કરવામાં આવશે. અહીં જે બતાવેલું છે પ્રમાણે આપણે એની વાત જોઈએ તો નવી સાયકલ હેન્ડલ છે, પૈડાના તે ચમકતા હોય છે. આકસ્મિક રીતે કોઈ ઉજાડો પડી જાય તો આવરણ ઉતરી જાય છે. તેની નીચેની સપાટી એટલી ચળકતી હોતી નથી. તમે કોઈ સ્ત્રીઓ એવા ઘરેણાં પહેરેલી જોઈ હશે કે દેખામાં સોનાના બનેલા લાગતા હોય, જો કે તેના સતત ઉપયોગને લીધે તેના પરનું સોનાનું પડ ઉતરી જાય છે અને નીચેની ચાંદી કે અન્ય ધાતુની સપાટી પર દેખાવા લાગે છે. તો આ પ્રકારની તાંબાની પ્લેટનું ઉદાહરણ જે છે, જેમાં તમે જે પ્રવૃત્તિ દરમિયાન જોવાનું છે એ પણ એક પ્રકારે ઉદાહરણ દ્વારા તમને સમજાયું છે. બરોબર છે. તો અહીંયા આ પ્રકારે જે સાયકલના હેન્ડલ હોય છે, રિંગ હોય છે, તો એની ઉપર તમે જોયું હશે ચળકતી સપાટી હોય છે. તો એ ચળકતી સપાટી છે એના પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. સોનાના જે છે વરખ, એટલે કે સોનાની વરખ ચડાવવામાં આવતી હોય છે, ચાંદીની વરખ ચડાવવામાં આવતી હોય છે. તો એ પણ આ જ પદ્ધતિ પ્રમાણે કરવામાં આવતું હોય છે. એટલે કે ધાતુ પર સોનાની વરખ ચડાવવામાં આવતી અથવા ચાંદીની વરખ ચડાવવામાં આવે છે. એ રીતે તાંબાના વાસણ પર એ રીતે કરવામાં આવતું હોય છે. પ્રવૃત્તિ દરમિયાન શું લેવાનું છે તેની વાત કરીએ. એ પ્રવૃત્તિ માટે આપણે કોપર સલ્ફેટ દ્રાવણ લેવામાં આવશે. તાંબાની પ્લેટ લેવાની, જે 10x4 સાઈડની હોવી જોઈએ. 2 પ્લેટોની જરૂર પડશે. સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિસ્તરીન પાણી લેવાનું. તેમાં 2 ટીસ્પૂન 2 ચમચી જેટલું કોપર સલ્ફેટ ઓગાળી દેવાનું. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા ઉમેરી દેવાના. બરોબર. આ જે ટીપા ઉમેરા તાંબાની પ્લેટો કાચ પેપરથી ઘસીને સાફ કરવાની. હવે તેને પાણીથી ધોઈને સૂકવો. તાંબાની પ્લેટોને એક બીકરના ટર્મિનલો સાથે જોડો અને તેને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. તો આ રીતની પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ દરમિયાન આ રીતની તમને જે આકૃતિ દેખાય એ પદ્ધતિ પ્રમાણે આપણે સાધન સામગ્રી થઈ ગઈ. હવે અવલોકનમાં તમારે શું જોવાનું છે? બરોબર. તો અવલોકન દરમિયાન તમે જ્યારે આ પદ્ધતિ અપનાવશો એટલે વિદ્યુત પરિપથ જે છે લગભગ 15 મિનિટ માટે આ પ્રવૃત્તિ કરવાની છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. હવે આ જે તમને જે દેખાય છે પ્રમાણે, બરોબર, એની અંદર વિદ્યુત પ્રવાહ જે છે 15 મિનિટ માટે પસાર કરવાનો. 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશો એટલે દ્રાવણમાંથી પ્લેટો દૂર કરો અને તેને ધ્યાનથી જોશો. બંનેમાં કોઈ એકમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે? બરોબર. બંને જે પ્લેટો છે એને થોડીક ઉપરની તરફ કરવાની. એટલે તમે એક જે પ્લેટો છે એ પ્લેટોમાં એક થોડીક જાડી જોવા મળશે અને એક થોડીક એ જ પ્રકારે પાતળી જોવા મળશે. આવરણનો રંગ
કેવો છે એની નોંધ કરવાની, જેની સાથે બે પ્લેટ જોડેલા છે, બરોબર. એનોડ કહેવામાં આવશે એક ધન તરફ અને ઋણ તરફનું કેથોડ કહેવામાં આવશે, બરોબર. તો આ રીતે જ્યારે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં તમે ફરીથી આ જ રીતે પ્રક્રિયા કરશો, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રવૃત્તિ કર્યા પછી ઇલેક્ટ્રોડ્સને અદલા બદલી કરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવશે, બરોબર. ઇલેક્ટ્રોડ્સમાં એટલે કે ધનનું ઋણ અને ઋણને ધન એ પ્રમાણે એનોડ કેથોડ અને ઇલેક્ટ્રોડ્સ જે બદલી દેવામાં આવશે. ત્યાર પછી ફરીથી એ જ પ્લેટો જે છે એમને ફરીથી આ પ્રકારે દ્રાવણની અંદર ડૂબાડવાના, એટલે કે આ જે પ્લેટો એટલે ઇલેક્ટ્રોડ્સ કહેવાશે, એને આ પ્રકારે ફરીથી અંદર ડૂબાડવાના. અને ફરીથી અવલોકન કરશો કે ફરીથી શું જોવા મળે છે, તો એના અવલોકન પ્રમાણે તમને જે જોવા મળશે અવલોકનમાં પ્લેટમાં ફેરફાર થયેલો જણાશે, બરોબર. પહેલાં કરતાં જે તરફ તમે જમણી સાઈડથી રાખેલું હશે એટલે કે ઋણ તરફ, બરોબર, તો એ પ્રકારે જે પ્લેટ પર આવરણ ચઢેલ છે તે બેટરીના ઋણ છેડા ધ્રુવ સાથે જોડાયેલી હોય છે, બરોબર. એટલે કે પ્લેટમાં જે ફેરફાર થયેલો તેનું આવરણ જે છે એ પ્રવાહી એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પસાર થશે. એ આવરણ જે છે એટલે કે એના કણો, તાંબાની પ્લેટના જે કણો છે એ વહન પામીને ક્યાં જશે, એ સામેની પ્લેટમાં ઉપર ચડતા જોવા મળશે. તો આ પ્રકારની રચના પણ આની અંદર જોવા મળશે. તો આ પ્રક્રિયા દરમિયાન તમે જોશો કે હંમેશા ઇલેક્ટ્રો જે પ્લેટિંગની જે પ્રક્રિયા ચાલતી હોય તો એમાં જે વહન થતું હોય એ ધનથી ઋણ તરફ થાય છે, બરાબર. આ એનોડ અને આ કેથોડ કહેવામાં આવે છે, એટલે કે એનોડ એટલે ધન ધ્રુવ કહેવાય અને કેથોડ એટલે ઋણ ધ્રુવ, બરાબર. અને આ જે પ્લેટો જે છે ઇલેક્ટ્રોડ્સ જે કીધા એ મેં હમણાં, બરાબર, જેને ઇલેક્ટ્રોડ્સ પણ કહેવામાં આવશે અથવા વિજાગ્ર તરીકે શબ્દ પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. તો આ પ્રકારની રચના એની અંદર જોવા મળશે. પછી ઇલેક્ટ્રોડ્સને અદલાબદલી કરવાની કહે છે પાછળથી 15 મિનિટ પછી. તો જે ઋણ ઉપર લગાડેલી છે એને ધન ઉપર લઈ જવાની અને જે ધન ઉપર પ્લેટ લગાડેલી છે એને ઋણ ઉપર લઈ જવાની. ફરીથી એ જ પ્રકારનું તમારે પ્રક્રિયા કરવાની. તો જ્યારે દ્રાવણમાં વિદ્યુતનું વહન થશે એટલે વિદ્યુત દ્રાવણ એક ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ કહેવામાં આવશે, બરાબર, જે કોપર સલ્ફેટનું દ્રાવણ તરીકે ઓળખવામાં આવશે. જે પ્લેટો આ પ્રકારે રાખેલી છે એની જગ્યાએ તમે કોઈ અન્ય ખીલ્લી છે અથવા કોઈ સળિયો પણ રાખી શકો છો. આ જ પ્રકારનો ઇલેક્ટ્રોડ્સ છે એ વિજાગરો એ જ પ્રકારે કાર્ય કરશે. ઇલેક્ટ્રોડ્સ જે છે એને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એમ બે પ્રકારે એટલે કે એનોડ અને કેથોડ એમ બે પ્રકારે જોવા મળશે, બરોબર. તો આ પ્રકારે એનોડ કેથોડ એ પ્રકારે ઇલેક્ટ્રોડ્સ જોડાયેલા હોય છે. અને આ જે ઇલેક્ટ્રોડ્સ વિદ્યુત દ્રાવણ અને પાત્રથી બનતી જે આખી જે રચના હોય એને રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવશે. એને શું કહેવામાં આવશે? રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી બાબત તમારે યાદ રાખવાનું. જે દ્રવ્ય પર પ્લેટિંગ કરવાનું હોય, ઢોળ ચઢાવવાનું હોય તેને કેથોડ લેવો જોઈએ. કેથોડ એટલે ઋણધ્રુવ લેવો જોઈએ. અને જે ધાતુનું આવરણ જેના પર ચઢાવવાનું છે એને એનોડ પર રાખવાનું. એટલે જે તાંબાનું પ્લેટ તમારે સોનાની જે વરખ છે એની ચડાવે તો સોનું તમારે એ પ્રકારે ધન પર રાખવું પડશે અને જેના પર ચડાવવાનું છે એ ઋણ ધ્રુવ પર રાખવું પડશે, એટલે કેથોડ પર રાખવું પડશે. તો આ રીતની આખી પ્રવૃત્તિ છે જેમાં આ પ્રકારે અવલોકન જોવા મળશે, બરોબર. આ પ્રવૃત્તિ તમારે ઇલેક્ટ્રોપ્લેટિંગ એની વ્યાખ્યા લખીને તમારે આખી પ્રવૃત્તિ પદ્ધતિ અવલોકન સાથે લખવાનું છે. આકૃતિ પણ દોરવાની છે, બરોબર. તો એ બધી જ વસ્તુ અહીંયા આપેલી છે. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પસાર થાય છે, કોપર તથા સલ્ફેટ છૂટું પડશે. મુક્ત થતું તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ્સ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થતું જાય છે. તો તમે અહીંયા જે રીતે અહીંયા તાંબાની પ્લેટ છે એટલે કોપર, બરોબર. તો કોપર એ છૂટું પડશે અને સામેની જે કેથોડ ઉપર જે પણ વસ્તુ હશે, જે પણ પ્લેટ રાખી હશે એના પર જમા થતું જોવા મળશે. એ રીતે અદલા બદલી કરશો તે પ્રમાણે જો બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાં સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય છે. આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તેને દ્રાવણમાં પુનઃસ્થાપિત થઈ જાય અને પ્રક્રિયા ચાલુ રહે. આનો અર્થ એવું છે કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે, બરોબર. જે
એક તરફથી સામેની તરફ જોવા મળશે અને એ તરફ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થશે. વિદ્યુત વહન દ્વારા અહીંયા સમજાયેલું છે કે કોઈ પદાર્થ પર જ્યારે જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સર્વસામાન્ય ઉપયોગ છે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગની વ્યાખ્યા અહીંયા તમને બતાવી છે, એ લખવાની મેં કીધી એ પ્રમાણે લખી દેવાની. અને બીજું શું લખવાનું છે, પ્રયોગ પણ લખવાનો છે. અને આગળ જોઈએ, ઇલેક્ટ્રોપ્લેટિંગ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગોની ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કોઈ ધાતુ હોય એના ઉપર આવરણ ચડાવવા માટે આ પદ્ધતિ વપરાય છે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે કે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ પર, જેમાં કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાની રીમ, બીજી ઘણી વધારે વસ્તુઓ ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. તો આ યાદ રાખવાનું. ઉદાહરણમાં MCQ ખાલી જગ્યા અથવા પ્રશ્નની અંદર પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો શેના પર કઈ વસ્તુનું આવરણ ચડાવવામાં છે એની વાત કરી છે. ચલો, બીજું, ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે, તેને કાટ લાગતો નથી, ઉજાડાને અવરોધે છે, એટલે જે ઘર્ષણ એ ઉજાડું કહેવાય. ક્રોમિયમ મોંઘું હોય છે. કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવું આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી. બહારના દેશોમાંથી આયાત કરવું પડે છે ક્રોમિયમ, એટલા માટે. તેની વસ્તુને કોઈ સસ્તી ધાતુથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવશે. બરાબર. આભૂષણ બનાવવાવાળી સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે. આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે. બરાબર, ખ્યાલ આવી ગયો. તો સોના ચાંદીનું જે મેં શરૂઆતમાં બી કીધું કે એના ઉપર બી આવરણ કોઈ ધાતુ પર ચઢાવવામાં આવતું હોય છે. બરાબર, આખું સોનાની વસ્તુ હોતી નથી. ચલો, હવે આગળ જોઈએ, ખાદ્ય પદાર્થોના જે સંગ્રહ પામતા જે ડબ્બા છે, ટીનના ડબ્બાઓ, લોખંડ ઉપર શેનું આવરણ થશે? ટીન. ટીન એક ધાતુ છે. ટીનની ધાતુનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવતું હોય છે. ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે. આ રીતે ખાદ્ય પદાર્થો લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડવાથી બચી જાય છે. તો ટીન ધાતુનું શું કરવામાં આવશે? ડબ્બા પર આવરણ ચઢાવવામાં આવશે. એ રીતે પુલની રીતે સમજાવ્યું છે. પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે લોખંડમાં કાટ લાગવાનો, ઘસાઈ ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે. તેથી તેને કાટ અને ઘસારાથી બચવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચઢાવવામાં આવે છે. તો એના ચોસલા જે છે, સબમરીન છે. બરાબર, પછી ઘણી વસ્તુ એવી જે છે, ઉપરાંત જે મોટા મોટા જહાજો, તો કારખાનામાં ઉપયોગ થઈ ગયેલા એ વિદ્યુત દ્રાવણનો નિકાલ કેન્દ્ર, કેટલીક વસ્તુઓ જે જાણવા જરૂરીમાં જે તમને બતાવેલું છે, એક પ્રદૂષણકારી કચરો અને પર્યાવરણ સંરક્ષણ માટે આ પ્રકારના કચરાનો નિકાલ માટે વિશિષ્ટ માર્ગદર્શિકા આપેલ છે. બરાબર, તો એ પ્રકારે તમે જોઈ શકો છો કે ઝીંકનું જે આવરણ ચઢાવવાનું કારણ શું છે કે આ પ્રકારે આવરણ ચઢશે તો મોટા મોટા જહાજો જે છે એ દરિયાને જે પાણીનું જે ક્ષાર છે એના સંપર્કમાં લોખંડ જેવી વસ્તુ આવે તો કાટ લાગે, એટલા માટે આવરણ ચઢાવવામાં આવે છે અને કાટ લાગતો નથી. બરાબર, તો એટલા માટે આ પ્રકારે આવરણ ચઢાવવામાં આવે છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. બરાબર છે. હવે આવતા પાઠ માટે આપણે જલ્દીથી મળીશું અને આ પાઠનું જે સ્વાધ્યાય છે એ તમારે લખી દેવાનું છે અને જે પણ તમને પ્રવૃત્તિઓ બતાવી છે આ પાઠની આકૃતિ પેન્સિલથી દોરવાની, ત્યાર પછી એનું અવલોકન નિર્ણય પ્રમાણે પદ્ધતિ પણ લખવાની. બરાબર, જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું ચેક કરીશ. બરાબર છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે અને ફરીથી આપણે આગળના પાઠ માટે મળીશું.